ધોરણ 7 એમાં ચેપ્ટર 13 ઘાત અને ઘાતાંક. બરાબર, ઘાત અને ઘાતાંક આપણે વર્ગ અને વર્ગમૂળ શીખી ગયા. ઘાત પણ આપણને ખબર છે કે ઘાત કોને કહેવાય, બરાબર, અને ઘાતાંક તો પણ એકવાર આપણે ફરીથી એકવાર એના નિયમોમાં જોઈ લઈએ. હવે જુઓ અહીંયા કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 4 વખત થયા. 3ને આપણે ગુણાકાર કેટલા વખત કર્યા? 4 વખત. માટે આપણે ઘાતના સ્વરૂપમાં શું લખીશું? 3ની 4 ઘાત. આવી રીતે વંચાય. શું વંચાય? 3ની 4 ઘાત. હવે આમાં આધાર છે 3 અને ઘાતાંક એટલે કે ઘાતાંક કેટલો છે? 4. માટે વંચાય શું? 3ની 4 ઘાત. એવી જ રીતે 2ની 6 ઘાતનો અર્થ શું થાય? આપણે એવું કીધું હોય તો કે 2ને 6 વખત ગુણવાના. 2ને 6 વખત ગુણીએ તો આપણો જવાબ આવે છે 64. બરાબર, તો 2ની 6 ઘાત બરાબર કેટલા થશે? 64. એવી જ રીતે એ અને બી એ શૂન્ય સિવાયના પૂર્ણાંકો હોય છે માટે તથા એમ અને એન પૂર્ણ સંખ્યાઓ હોય તો શું થાય? તો કે એની એમ ઘાત અને ગુણ્યા એની એન ઘાત. હવે જુઓ, આવા દાખલા તમારે આગળના સ્વાધ્યાયમાં આવશે, ધ્યાનથી જોજો. એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. તો જ્યારે ગુણાકાર હોય ત્યારે ઘાતનો શું થાય? સરવાળો. જ્યારે ગુણાકાર હોય ત્યારે આપણે જે ઘાતાંક છે એનો શું થાય? સરવાળો. એવી જ રીતે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત. જ્યારે આધાર આપણો સરખો હોય અને ઘાતાંક શું હોય? ભાગાકાર હોય. ઘાતાંક એટલે કે અહીંયા છે એન, એમ અને એન. બરાબર, તો ઘાતાંક શું હોય? આધાર સરખા હોય ત્યારે ભાગાકાર હોય ત્યારે ઘાતાંકનો શું થાય? બાદબાકી થાય. શું થાય? બાદબાકી થાય. માટે આગળ જોઈએ તો કે એની એમ ઘાત કૌંસ પૂરો અને એન ઘાત. તો એમ અને એન વચ્ચે શેનો સંબંધ થયો? ગુણાકારનો. તો આમ આપણે લખી શકીએ કે એની એમ અને એન ઘાત. ઓકે, ચલો એવી જ રીતે આગળ જોઈએ તો કે એની એમ ઘાત અને બીની એમ ઘાત. હવે જુઓ, આગળના દાખલામાં આપણને શું હતું? આપણો આધાર સરખો હતો, એ અને એ. બરાબર, હવે અહીંયા શું છે? આ નિયમમાં આપણો આધાર સરખો નથી પણ આપણી ઘાતાંક સરખી છે. તો આપણે શું કરીશું? એ અને બી ગુણાકારમાં છે તો એને તો ગુણાકારમાં જ રહેવા દઈએ અને ઘાતાંક સરખો છે તો આને આપણે કોમન મૂકી દઈએ. કઈ રીતે? તો કે એ બીની એમ ઘાત. ઓકે, એવી જ રીતે ગુણાકારની જગ્યાએ હવે આપણે જોઈએ ભાગાકાર. તો કે ભાગાકારમાં પણ એવું થશે, એ અપોન બી. બરાબર, એ અપોન બી એ બંને ભાગાકારમાં, માટે એવી રીતે લખાય એના છેદમાં બી ની એમ ઘાત. શું આવશે? ની એમ ઘાત. પડી ખબર? એના છેદમાં બી ની એમ ઘાત. કારણ કે બંનેમાં છે ને, તો આપણે બંનેને આવી રીતે કોમન મૂકીને એમ ઘાત મૂકી શકીએ. હવે આગળ શું કીધું છે? એની 0 ઘાત બરાબર 1 થશે. એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, એની 0 ઘાત બરાબર 1 થાય. પછી શું આપ્યું છે કે માઇનસ એ 1ની એમ ઘાત. જ્યાં એમ એકી ધન સંખ્યા હોય તો જવાબ શું આવશે? -1ની એમ ઘાત. તો અહીંયા આપણો જવાબ આવશે -1. બરાબર, એમ એકી સંખ્યાનો એમ એકી ધન સંખ્યા છે. હવે આગળ એવી જ રીતે તો કે એન -1ની એન ઘાત. જ્યાં એન એ બેકીની ધન સંખ્યાનો છે તો પણ શું થશે? જવાબ લાસ્ટમાં ધન સંખ્યાનો છે કે તો ખાલી 1. અને જો એવું કે એકી ધન સંખ્યાની જગ્યાએ અહીંયા એવું આપેલું હોય કે -1ની એમ ઘાત તો આપણો જવાબ આવશે -1. બેકી સંખ્યાનો હોય તો ખાલી 1 અને એકી સંખ્યા હોય તો -1. એવી જ રીતે આગળ જોઈએ 13.1. બરાબર, આધાર કોને કહેવાય અને ઘાતાંક કોને કહેવાય એ આવડવું જરૂરી છે. હવે અહીંયા શું કીધું છે કે કિંમત શોધો. દાખલા નંબર 1માં સ્વાધ્યાય 13.1 અહીંયા શું કીધું છે? કિંમત શોધો. તો 2ની 6 ઘાત
બરાબર. હવે કે 2 ની 6 ઘાત એટલે કે 2 ને 6 વખત ગુણવાના, બરાબર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી રીતે 6 વખત ગુણવાના. એ બધાનો આપણે ગુણાકાર કરીએ તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, બરાબર. એવી રીતે આપણે કરી શકીએ. તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે આનો જવાબ આવશે 64. એવી જ રીતે 9 ની 3 ઘાત, તો 9 ને કેટલી વખત મૂકવાના? 3 વખત, બરાબર. તો 3 9 નો ગુણાકાર એટલે કે 9 ને 3 વખત ગુણીએ તો પણ અહીંયા આપણો જવાબ આવે છે 729. શું જવાબ આવે છે? 729. એવી જ રીતે 11 નો વર્ગ એટલે કે 11 નો વર્ગ એટલે કે 2 વખત 11 ને ગુણો તો કે 11 ગુણ્યા 11, તો જવાબ શું આવશે? 121, બરાબર. એકદમ સિમ્પલ દાખલા છે. એવી જ રીતે ચોથા દાખલામાં છે 5 ની 4 ઘાત, બરાબર. એટલે કે 5 ને આનો આપણે મિનિંગ શું ગણવાનો કે 5 ને 4 વખત ગુણવામાં આવે છે, એવો મિનિંગ નીકળે આનો કે 5 ને 4 વખત ગુણવામાં આવે છે. 4 વડે નહીં, 4 વખત. ઓકે. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 4 વખત કર્યા, જવાબ શું આવ્યો? 625. ઓકે, 625. એવી જ રીતે આગળના દાખલામાં આપ્યું છે કે નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. હવે અહીંયા આપણને ઘાત સ્વરૂપે લખવાનું કહે છે. તો અહીંયા જોઈ લો કેટલી વખત ગુણાકારમાં છે, તો કે 4 વખત. તો અહીંયા શું આવશે? 6 ની 4 ઘાત. ઓકે. હવે એવી જ રીતે અહીંયા આપ્યું છે ટી ઇન્ટુ ટી, ટી ગુણ્યા ટી. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ટી કેટલી વાર ગુણાકારમાં છે? 2 વખત, તો ટી ની 2 ઘાત. એવી જ રીતે બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી એટલે કે બી ને 4 વખત ગુણાકાર કરીએ તો બી ની 4 ઘાત. ઓકે. બીને આપણે 4 વખત ગુણાકાર કરીએ તો બી ની 4 ઘાત જવાબ આવશે. આગળ 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો અહીંયા જવાબ આપણો થોડોક ડિફરન્ટ. કઈ રીતે? કારણ કે 5 આધાર આપણો સરખો નથી, આધાર અલગ અલગ છે. એકમાં 5 છે ને એકમાં 7 છે. તો કંઈ નહીં, 5 ને કેટલી વખત ગુણ્યા છે? તો કે 2 વખત, તો 5 ની 2 ઘાત ગુણ્યા 7 ને કેટલી વખત? 3 વખત, તો 7 ની 3 ઘાત. સિમ્પલ. 5 ની 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત. ઓકે. ચલો અહીંયા એવી રીતે જ છે, તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા એ ગુણ્યા એ. તો જવાબ જુઓ, 2 ની 2 ઘાત ગુણ્યા એ ની 2 ઘાત. હવે જુઓ આગળ આવશે એ ને 3 વખત ગુણવામાં આવે છે, સી ને 4 વખત અને ડી એકલી. તો એને કઈ રીતે કરવાનું? તો જુઓ એને કેટલી વખત છે? 3 વખત, તો એ ની 3 ઘાત. સી કેટલી વખત છે? બરાબર, 3 ઘાત 4, બરાબર. ટોટલ 4 વખત સી ને આપણે ગુણવામાં આવે છે. તો સી ને 4 વખત ગુણવામાં આવે તો શું થયું? સી ની 4 ઘાત અને લાસ્ટમાં આવશે ડી, બરાબર. લાસ્ટમાં આવશે ડી. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ તો જુઓ નીચે દર્શાવેલ દરેક સંખ્યાઓને ઘાત સ્વરૂપે અને ઘાતાંક સંકેતનો ઉપયોગ કરી લેવાય. જુઓ 512 આપણને આપ્યો છે. હવે અહીંયા જુઓ 512 માટે અહીંયા જુઓ 512માં આપણે શું કરવું પડશે? શું કરવું પડશે? અહીંયા શું કીધું છે? ઘાત સ્વરૂપે બતાવો, બરાબર. એને આપણે અહીંયા અવયવો પાડીશું કારણ કે ઘાત સ્વરૂપે બતાવવા માટે અવયવો જરૂરી છે. ઓકે, ચલો. પાંચસો 12 ને 2 પહેલાં તો પાછળ જોઈ લેવાનું કે એકી સંખ્યા છે કે બેકી, તો કે બેકી સંખ્યા છે. તો 2 વડે સ્ટાર્ટ કરો. ઓકે. લાસ્ટ અંક કયો છે? એકી કે બેકી? તો કે હા બેકી સંખ્યા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા 2 દુ 4, જેમને ના ફાવે એમની વાત છે ઘડિયાળ, બરાબર. 2 દુ 4, 5માંથી 4 જાય દેટ મીન્સ કે 1 એટલે કે 11. 2 પંચા 10, હજી પણ એક જણ વધ્યું એટલે અહીંયા સાઈડમાં મૂકી દીધું. તો 2 6 12, બરાબર. કયા 12? અહીંયા આપણે 2 પંચા 10 કર્યા હતા. ઓકે. અને એ 1 અહીંયા સાઈડમાં મૂક્યો છે એટલે કે શું આવશે? અહીંયા
2 6 12 એવી જ રીતે આગળ તો કે 128 દુ 256 અથવા તો 2 એકા 2 2 દુ 4 એટલે 1 મોડી આવે અને 2 6 12. હવે 2 ને કેટલી વખત ગુણવાના તો કે હજી પણ આપણે બાકી છે છેદ ઉડાડવાના 128 ગુણ્યા 2 તો એટલે 500 356. એવી જ રીતે આગળ જોઈએ 128 ની 12 બરાબર નોટ એટલે મીન્સ કહેવાનો મિનિંગ એમ છે કે જો આપણને અહીંયા ઘડિયા ના આવડતા હોય તો હું અહીંયા તમને ટ્રીક બતાવું છું એ પ્રમાણે તો કે 2 એકા 2 બરાબર અહીંયા 2 દુ 4 તો કે 5માંથી 4 જાય અહીંયા જો આ 2 દુ 4 5માંથી 4 જાય તો 1 જે અહીંયા હું સાઈડમાં મૂકું તો આ કઈ સંખ્યા થઈ જાય 16 બરાબર તો 2 ઈઠા 16 બરાબર 2 ઈઠા 16 થયા. હવે આવી રીતે આગળ જુઓ તો કે 2 છંગ 12 અને 2 ચોક 8 આવડી જાય. હવે તો આવડે જ ને 32 દુ 64 16 દુ 32 અને 4 બરાબર 16 દુ 32 હજી તો 8 દુ 16 4 દુ 8 અને 2 દુ 4 અને 2 એકા 2 બરાબર આપણે લસા ગુસા શીખ્યા છીએ ને આગળ સેમ એવી રીતે જ છે બરાબર 2 દુ 4 અને 2 એકા 2 આ આપણે અવયવ પાડ્યા. શું પાડ્યા? અવયવ. આમ હવે જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અહીંયા જેટલી વખત આપણે ગુણ્યા છે 2 ને બરાબર એટલી વખત અહીંયા લખીએ તો ટોટલ કેટલા થાય છે 9. કેટલી વખત 2 ને ગુણાય છે તો કે 9 બરાબર તો કે 2 ની 9 ઘાત. તો આપણે આવી રીતે લખી શકીએ કે 512 નું ઘાત સ્વરૂપ 2 ની 9 ઘાત છે. ઓકે એવી જ રીતે આગળ જોઈએ તો કે 243 243 ને આપણે 7 વડે ડાયરેક્ટ કારણ કે એકી સંખ્યા છે માટે મેં અહીંયા 3 એ એકી સંખ્યા છે અહીંયા આ બાજુનો અંક જોવાનો 3 એ એકી સંખ્યા છે માટે 7 વડે જેને આપણે ભાગી શકીશું. તો અહીંયા શું આવશે 49 સીધા 343. જો ના ફાવે તો આગળ પણ કીધું હતું 7 ચોક 28. હવે જુઓ 34માંથી 28 કાઢો 6 બરાબર અહીંયા 6 મૂકી દો જવાબ શું થઈ જશે 63. અહીંયા સેન્ટરની વાત કરું છું. ઓકે 63 અહીંયા આવશે 7 9 63 આવી ગયા. એવી જ રીતે આગળ સીધું 49 7 એકા 7 તો 7ને આપણે ટોટલ કેટલા વડે ગુણ્યા 3 વખત માટે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 7નો ઘન. અને કઈ રીતે બોલાય 7નો ઘન અથવા તો 7 ની 3 ઘાત. હવે જુઓ આવા દાખલા આપણને આવડવા જોઈએ બરાબર કારણ કે એના માટે ઘડિયા જો મેં ના હોય તો પણ મેં તમને શોર્ટ રીત બતાવી બરાબર એ આગળના ધોરણમાં પણ તમે જોઈ ચૂક્યા છો બરાબર. અને મેન છે ઘડિયા આ દાખલામાં. હવે જુઓ અહીંયા આપ્યું છે 729 તો પાછળનો આંકડો છે એકી સંખ્યા 9 તો હું અહીંયા 3 વડે જેને ભાગ ચલાવીશ તો કે 3 વડે ભાગ ચલાવું તો 243 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 729. હવે જુઓ ફરીથી કહું છું 3 દુ 6 7માંથી 6 જાય તો 1 એટલે અહીંયા વચ્ચે 1 મૂકી દઈશ તો કે 12 થઈ જશે. 3 ચોક 12 અને લાસ્ટમાં આવશે 3 તરી 9. સિમ્પલ. ઓકે આવી રીતે કરી શકાય. 81 તરી 243 બરાબર અને 27 તરી 81 અને 3 9 27 3 તરી 9 અને લાસ્ટમાં આવશે 3 એકા 3. 3ને ટોટલ કેટલી વખત આપણે ગુણીએ છીએ અહીંયા જુઓ શાંતિથી 1 2 3 4 5 6 બરાબર માટે 3ને 6 વખત ગુણાકાર કર્યો તો જવાબ આવશે આપણે 3 ની 6 ઘાત. અને શું વંચાય 3 ની 6 ઘાત. એવી જ રીતે આગળ નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યાઓ શોધી કાઢો. ઓકે આ બંનેમાંથી મોટી સંખ્યા શોધવાની છે તો જુઓ 4નો ઘન અને 3ની 4 ઘાત. ઓકે તો 4ને કેટલી વખત ગુણવા પડશે 3 વખત તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 64. એવી જ રીતે 3ને તો કે 3ને કેટલી વખત 4 વખત 3ને 4 વખત ગુણીએ તો આપણો જવાબ શું આવશે 81. ઓકે
તો હવે આપણને અહીંયા કીધું છે કે મોટી સંખ્યા શોધો, તો અહીંયા આપણે શું લખીશું? 81 ગ્રેટર દેન કે લેસ દેન આવશે? ગ્રેટર દેન. ઓકે, એટલે કે 81 64 કરતાં મોટા છે. હવે 81નો મૂળ રકમ કઈ છે? તો કે 3 ની 4 ઘાત. તો લાસ્ટમાં જવાબ લખવાનો કે મોટી સંખ્યા એટલે કે બરાબર 3 ની 4 ઘાત. બરાબર, 3 ની 4 ઘાત. એવી જ રીતે આ દાખલામાં છે તો કે 5 ની 3 ઘાત અને 3 ની 5 ઘાત. તો 5 ને કેટલી વખત ગુણીશું આપણે? 3 ઘાત કીધી છે એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એવી જ રીતે 3 ને 5 વખત ગુણવાના, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એવી રીતે 5 વખત ગુણવા પડે. હવે જુઓ, 5 5 25 અને 25 પંચા 125 એનો ટોટલ આવે છે ગુણાકારનો ટોટલ લખવાનું હો પાછળ. એવી જ રીતે 3 ને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 5 વખત ગુણાકાર કરીએ તો જવાબ આવશે 243. ઓકે, ચલો 243 એટલે કે મોટી સંખ્યા અહીંયા આમાંથી કઈ છે? તો કે 243. માટે ગ્રેટર ધેન કરીને આપણે 243 અહીંયા લખી શકીએ. તો મોટી સંખ્યા એટલે કે 3 ની 5 ઘાત. બરાબર, આ 243 પણ એની મૂળ રકમ કઈ છે? તો કે 3 ની 5 ઘાત. બરાબર, એ પણ લખવાનું. ચલો અહીંયા શું કીધું છે? 100 ની 2 ઘાત અને 2 ની 100 ઘાત. તો શું કરવાનું? 100 ની 2 ઘાત તો સિમ્પલ છે, 100 ગુણ્યા 100 એટલે કે 10,000. હવે 2 ની 100 ઘાત એટલે કે 2 ને જે 2 છે અંક એને આપણે 100 વખત ગુણવા પડશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 100 વખત ગુણવા પડશે. જુઓ તો અહીંયા શું કર્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી રીતે 10 વાર. કેટલી વાર? 10 વાર. તો એની કેટલી ઘાત થઈ? 10 ઘાત થઈ. બરાબર, 10 વાર જ કરીએ તો એની કેટલી ઘાત થઈ? 10 ઘાત થઈ ને. ઓકે, ચલો તો એનો જવાબ શું આવશે? 1024. અંદર એનો જવાબ શું આવશે? 1024 ટોટલ, પણ એની પણ 10 ઘાત બનશે. અહીંયા જુઓ, 2 ને આપણે કંઈ 100 વખત ગુણવા ના જવાય, માટે અહીંયા મેં શું લખી દીધું? 10 વખત. 2 ને અંક છે જેને આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવા 10 વાર કરીએ અને એની પણ 10 ઘાત. ઓકે, માટે અહીંયા જવાબ શું આવશે? 1024 ની 10 ઘાત. તો અહીંયા આપણને આટલી મોટી અમાઉન્ટ દેખાઈ જ આવે છે. તો એની મૂળ રકમ કઈ છે? 2 ની 100 ઘાત. તો જવાબ લખવાનું મોટી સંખ્યા 2 ની 100 ઘાત. અહીંયા આપણને ખબર પડી જ જાય છે કે આ મોટી છે, માટે 2 ની 100 ઘાત એ આપણી મોટી સંખ્યા છે. સિમ્પલ. બરાબર, અહીંયા લેસ દેન ગ્રેટર દેન તરીકે પણ તમે દર્શાવી શકો. હવે જુઓ, આગળના દાખલામાં શું કીધું છે કે નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. ઓકે, તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. તો કે કઈ રીતે? તો આપણને પહેલો દાખલો આપ્યો છે 648. બરાબર, 648. ચલો હવે અહીંયા આને ભાગ ચલાવીએ. 324 ગુણ્યા 2 648. બરાબર, તમે એવી રીતે પણ મેં શીખવાડી એ રીતે કરી શકો. 2 તરી 6, 2 દુ 4 અને 2 ચોક 8. એકદમ સિમ્પલ. ઓકે, ચલો તો 162 ગુણ્યા 2, 162 ગુણ્યા 2 એટલે કે 324. એવી જ રીતે 61 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 162. 27 તરી 61, 9 તરી 27 અને 3 એકા 3. લાસ્ટમાં આવીશ 3 આપણે આવશે અહીંયા 3 એકા 3. તો જુઓ શાંતિથી, 2 ને કેટલા વખત ગુણ્યા છે આપણે અહીંયા? 3 વખત. તો 2 ની 3 ઘાત અને 3 ને ટોટલ કેટલા વખતે ગુણ્યા છે આપણે અહીંયા? 3 ની 4 ઘાત. 2 ને 3 વખત અને 3 ને 4 વખત. એકદમ સિમ્પલ છે. બરાબર, ઘડી આવડે તો. આગળ છે 3600. તો અહીંયા જુઓ, 3600 ને આપણે કઈ રીતે કરીએ? તો કે 1800 ગુણ્યા 2 એટલે કે 3600. 900 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1800. બરાબર, એવી રીતે બી કરી શકો. 2 એકા 2, 3માંથી 2 જાય તો 1 અહીંયા વચ્ચે મૂકીએ એટલે 16 થઈ જશે. 2 ઈઠ્ઠા 16 અને 0 એ એમના એમ. બહુ મોટો ગુણાકાર ના ફાવે તો આવી રીતે કરી શકો. હવે 900 તો બસ 450 ગુણ્યા 2 એટલે કે 900. એવી જ રીતે આગળ 225 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 450.
75 75 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 225 અને લાસ્ટમાં છે 25 તરી 75 અને લાસ્ટ હજી આવશે 25 તરી 75 પછી પાયું 25 અને 5 એકા 5. હવે જુઓ આમાં બહુ બધા જ અવયવો છે તો શાંતિથી અહીંયા ટોટલ લખી દેવાના જેટલા ઊભા છે એટલે અહીંયા આપણે લખી દીધા છે 3600ના આટલા આપણે ભાગ પડ્યા છે માટે 2ના કેટલા પડ્યા ટોટલ 4 તો 2ની 4 ઘાત 3ના અહીંયા કેટલા થયા 2 તો 3ની 2 ઘાત અને લાસ્ટમાં 5ના કેટલા આવ્યા 2 તો 5ની 2 ઘાત. સિમ્પલ. ઓકે 2ની 4 ઘાત 3ની 2 ઘાત અને 5ની 2 ઘાત. આવી રીતે આપણે અલગ અલગ દર્શાવવા પડે કારણ કે જુઓ આધાર એ અલગ છે અને ખાલી એનો ઘાત જ શું છે સરખો છે બરાબર. એવી જ રીતે આગળ સાદુરૂપ આપો. સાદુરૂપ આપોમાં પહેલો ક્વેશ્ચન છે 2 ગુણ્યા 10ની 3 ઘાત. ઓકે 2 ગુણ્યા 10ની 3 ઘાત. હવે જુઓ આનામાં પણ મેં નિયમો તમને કહી દઉં. જો કોઈ બે સંખ્યાનો -2 સંખ્યાનો ગુણાકાર થાય તો તે પ્લસ થઈ જાય છે અને જો 3 વખત થાય તો તે ફરીથી માઇનસ થાય છે. કઈ રીતે અહીંયા બતાવું જુઓ. આ તો સિમ્પલ છે તો કે 2 10ની 3 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 3 વખત એ કેટલા થયા 1000 થાય. 2 ગુણ્યા નીચે 1000 અને 1000 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2000. ઓકે એવી જ રીતે અહીંયા બીજા દાખલામાં એમાં તો બંનેઓમાં વર્ગ છે તો શું કરીશું 7ને 2 વખત ગુણીશું 2ને પણ 2 વખત સીધી 49 2 દુ 4 અને લાસ્ટમાં જવાબ આવશે આપણો 196. જવાબ આપણો અહીંયા આપણને મળી ગયો બરાબર. પછી એમાં ભલે પહેલા પદ ઉપર એટલે કે પહેલી સંખ્યા ઉપર ઘાત આપ્યો હોય અને બીજી સંખ્યા ઉપર ઘાત ના આપ્યા હોય. હવે જુઓ ચોથામાં આપણને કીધું છે કે 3 ગુણ્યા 4ની 4 ઘાત બરાબર. તો 3ને એક વખત ગુણીશું પણ 4ને કેટલી વખત 4 વખત. તો અહીંયા શું આવશે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 આ બધાનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે 256 માટે 3 ગુણ્યા 256. તો 3 ગુણ્યા 256 કરીશું તો જવાબ આપણો મળશે 768. આ ગુણાકાર કરવો સહેલો નથી બરાબર. શાંતિથી ધ્યાન રાખજો ભૂલ ના થાય માટે 356 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 768. એવો જ હવે જુઓ દાખલો થોડોક અલગ છે તો કે 0 ગુણ્યા 10ની 2 ઘાત 0 એમના એમ 10ની 2 ઘાત એટલે 10ને 2 વખત ગુણવાના બરાબર. નીચે આવશે 0 ગુણ્યા 100. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ આપણો શું આવશે 0 જ બરાબર. અહીંયા શું શીખ્યા આપણે સાદુરૂપ આપતા જોયું બરાબર. પછી એના પછી શું જોયું અવિભાજ્ય અવયવો પાડ્યા આપણે અને શું શોધ્યું એના આગળ હજી આપણે એનો ઘાતનું સ્વરૂપ બરાબર ઘાતાંકનો ઉપયોગ કરવા. હવે જુઓ આપણને આ દાખલામાં ખબર પડી જ ગઈ છે બરાબર કે આધાર કોને કહેવાય અને ઘાતાંક કોને કહેવાય. આપણને ક્વેશ્ચન પૂછી શકે આધાર કોને કહેવાય અને ઘાતાંક કોને કહેવાય એ ધ્યાન રાખવાનું. અને બીજી વસ્તુ ગુણાકાર આપણને આ ગુણાકાર અહીંયા આપણને આવડવો જોઈએ તો જ આપણે દાખલા આગળ કન્ટિન્યુ કરી શકીશું.